અનંત વિજ્ઞાનમતીત દોષ આબાદ્ય સિદ્ધાંત મામાર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જૈનમાપ્તમોખ્યં સ્વયંભુવં સ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને દર્શને પ્રભુ વીર જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રણેય ધીરે 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 શુદ્ધ થતા જાય છે અને શુદ્ધિની સાથે એ પ્રગટ થતા જાય છે. જ્ઞાન દર્શન અંદરમાં પડ્યા છે. કેટલું જ્ઞાન છે કે અનંત જ્ઞાન છે. દર્શન કેટલું એ પણ અનંત. અનંત જ્ઞાન અને અનંત દર્શન એ જીવની સાથે કાયમ છે. ગમે તે ગતિમાં, ગમે તેવી યોનિમાં, ગમે એવા પાપના સ્થાનમાં ગયો એ પણ એના જ્ઞાન દર્શનની અનંતતા જરા પણ ઓછી ન થઈ. બીજું બધું કદાચ ઓછું વધતું થયું હોય. જીવના જે ભાવો છે એ ભાવોમાં ક્યાંક ફરક પડ્યો પણ હોય, પણ સ્વાભાવિક જે ગુણો છે એ એટલા ને એટલા રહ્યા હોય. હા, એ જો અવરાયેલા પડ્યા છે, એના પર આવરણ પડ્યું છે, એના પર વિકાર પડ્યો છે, તો એ અનુભવમાં આવતા નથી. બાકી અંદરમાં એવા ને એવા છે. આજે કેટલા દિવસથી આપણે સૂર્ય જોયો નથી. ઘણા દિવસો થઈ ગયા ને. સૂર્ય છે કે નહીં? કેવો છે? કેટલો ઝાંખો, કેટલો પ્રકાશિત, કેવો છે? એ જેવો છે એવો જ અગ્નિનો ગોળો, એટલો જ પ્રકાશમાન. એ આપણે ભલે નથી જોયો, પણ અત્યારે આ ક્ષણે પણ એ છે ને છે. એના પર આવરણ આવી ગયા છે, દેખાતો નથી, અને છતાં એ છે એની સાબિતી આપે છે. સવારે આંખ ઉઘડે છે અને જોઈએ છીએ કે સવાર થઈ ગઈ લાગે છે. અરે સૂર્ય દેખાયો નથી ને કેમ ખબર પડી કે સવાર થઈ ગઈ? કે અજવાળું થાય છે. આવરણની વચ્ચે દબાયેલો એ સૂર્ય છે, છતાં આપણને એ પ્રકાશ આપે છે. એટલે એની ઉપસ્થિતિ એ નોંધાવે છે. જેમ ખૂબ ગાઢ આવરણ હોવા પછી પણ સૂર્ય જતો નથી, રહે જ છે. અને
એનું જે ગતિ છે, એની પરિભ્રમણ છે, એ પણ ચાલુ જ છે. આપણને દેખાયો નથી માટે એણે ગતિ નથી કરી એવું છે? સર્વપ્રથમ એ પૂર્વની ક્ષિતિજમાં દેખાયો હતો, એટલે કે આવ્યો હતો વાદળાની વચ્ચે પણ, વાદળાની નીચે પણ, અને ત્યાંથી એ ઉપર 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 ચડતા ચડતા ક્યાંય સુધી ચડી ગયો અત્યાર સુધી. એની ગતિ ચાલુ છે, એનું ભ્રમણ ચાલુ જ છે, એને કાંઈ નડતું નથી. ગમે તેટલા વાદળો હોય એનું પરિભ્રમણ અટકે ખરું? ન અટકે. આપણે જોઈ શકીએ ના જોઈ શકીએ એ બીજી વાત છે, પણ એની ગતિ જે રીતે ચાલે છે એ રીતે ચાલ્યા જ કરે છે. બસ આ જ દશા આત્માની છે. આત્મામાં રહેલા અનંત જ્ઞાન અને અનંત દર્શન એ એવા ને એવા એમાં છે, પણ આવરણો પડ્યા છે. જે આવરણને કારણે એ જ્ઞાન અને દર્શનની અનુભૂતિ આપણને થતી નથી. આપણે એની અનુભૂતિ કરવી છે કે નહીં? કરવી છે. આપણા જ્ઞાન દર્શનની અનુભૂતિ આપણે કરવી છે તો શું કરશું? કંઈક કરવું પડશે કે આપણે આમાં પણ લાચાર છીએ. સૂર્ય માટે તો લાચાર છીએ, આટલા દિવસથી સૂર્ય દેખાયો નથી, આપણને અંદરમાં ખૂંચે છે કે ભાઈ હવે કેટલા દિવસ સુધી કંઈક સૂર્ય દેખાય, થોડો તડકો આવે તો આ બધો ભેજ ઉડે. એવા ઘણા ઘણા વિચારો આપણને આવે છે, પણ આપણે હેલ્પલેસ છીએ. કાંઈ કરી શકો ખરા? તમે તાકાતવાન હો તોય ન કરી શકો, સત્તાધારી હો તોય ન કરી શકો. નરેન્દ્ર મોદી ધારે તો અરે ઘણું ઘણું કરે છે. અહીં નથી ચાલતું. પ્રાકૃતિક બળો જે છે એની સામે કોઈ નહીં ચાલતું નથી બંધુઓ. પણ આપણે ભાગ્યવાન છીએ કે સૂર્યને આપણે દેખાડી શકતા નથી, એની પરના આવરણો આપણે દૂર કરી શકતા નથી, પણ આપણા પર જે આવરણ છે, આપણી શક્તિઓ પર જે આવરણ છે, એ આવરણને આપણે દૂર કરી શકીએ છીએ. શું સાબિતી એની સાબિતી શું? કે અનંત જીવો મુક્તે ગયા એ એની સાબિતી છે. આજે નમો સિદ્ધાણં પદથી જે સિદ્ધ પરમાત્માઓને આપણે વંદન કરીએ છીએ એ સિદ્ધ પરમાત્માઓ કેવા હતા? ભૂતકાળમાં કેવા હતા? મારા તમારા જેવા. જેટલા વિષયો, જેટલા કષાયો, જેટલી આસક્તિઓ આપણામાં અત્યારે દેખાઈ રહી છે એ બધું એનામાં હતું. પણ જાગ્યો એટલે કેવો જાગ્યો? એ કહેવત છે કે જાગ્યો કોઈનો દાબ્યો રહે નહીં, એને દાબી શકાય નહીં. એમ જે આત્મા જાગ્યો એ સાધનાની શ્રેણીએ ચડી ગયો, અને ચડ્યો તો એના જ્ઞાન અને દર્શન ખુલી ગયા. બંધુઓ, હું અને તમે સૌ આ કરવા માટે તો આટલો પુરુષાર્થ કરી રહ્યા છીએ. શું કામ કરો છો પુરુષાર્થ? તપ, ત્યાગ, નિયમ, વ્રત, પચખાણ શેના માટે કરો છો? એ જ ભાવના છે કે આ આત્મા પણ સર્વ આવરણોને દૂર કરીને સિદ્ધિ ક્યારે પામે. કારણ કે ત્યાં પણ એક લોભ છે આપણને. આપણે સાંભળ્યું છે કે જે સિદ્ધિ પામે છે એને શાશ્વત સુખ મળે છે. સાંભળ્યું છે ને? મોક્ષે શું કામ જવું છે? બેનો બધાને મોક્ષે જવું છે? લાવી દઉં ટિકિટ? જો લાવી શકાતું હોય તો લાવો.
અમારે તો જવું જ છે, પણ શું કામ જવું છે? કે ત્યાં જે છે એ અહીંયા નથી. અહીંયા જે છે એનાથી અમે પીડિત છીએ, દુઃખી છીએ, કંઈક વેદનાઓ ભોગવવી પડે છે, માટે અમારે જવું છે. એના માટે સાધના જોઈશે જ, શરૂઆત કરવી પડશે અને શનૈ શનૈ આગળ વધવું પડશે. શ્રવણ ભગવંત મહાવીર દીક્ષિત થઈને ચાલી નીકળ્યા છે, પણ પૂર્ણ જાગૃત છે, પૂર્ણ જાગૃત. એક સેકન્ડ માટે પણ એ અજાગૃત નથી થતા, પ્રમાદી નથી થતા. અપ્રમત્ત ભાવમાં એમનો સમય પસાર થઈ રહ્યો છે. 5મી ગાથામાં આ ચારાંગ સૂત્રમાં બતાવવામાં આવ્યું, આદો પરિસંતિરિય ભિત્તિમ ચક્ષુમાં સજ્જા અંત સોજાઈ આહા ચક્ષુ બિયા સંહિયામ તે હંતા હંતા બહવે કંદીસુ. આ શાસ્ત્રની ભાષા થોડી જુદી છે. તમે ઉત્તરાધન સૂત્ર, દશૈકાલિક સૂત્ર, વિપાક સૂત્ર એવા સૂત્રોની ગાથાઓ સાંભળો ને તો બહુ જલ્દી તમને થોડી સમજાય પણ જાય. પણ આ આચારાંગની ભાષા જ અલગ છે. એમાં એ કહે છે કે ભગવાન ચાલ્યા જાય છે, તું શું કરે છે? ચાલવા માટેનો કોઈ નિયમ ખરો? સાધુને ચાલવા માટે કંઈ નિયમ હોય? જયમ ચરે જયમ તિઠ્ઠે જયમ માસે જયમ સયે જયમ ભુજંતો વાસંતો પાવકમ્મમ ન બંધઈ. સર્વથા સાવધ યોગના પછખાણ કર્યા છે. પાપ કર્મ ન થાય એના માટે સાવધાની છે. તો શું કરે? કે જયમ ચરે જયમ ચીઠે, જતનાપૂર્વક ચાલે. જતનાપૂર્વક ચાલવું એટલે શું? નોટ ઓનલી એટલું, આપણે આટલું જ શીખ્યા છીએ કે કોઈ જીવજંતુની વિરાધના ન થાય એમ ચાલવું એટલે જયમ ચરે. એટલું નથી, એમાં ઘણું બધું છુપાયેલું છે. અહીં બતાવ્યું કે અદુ પોરસિમ તિર્યમ ભિત્તિમ. જ્યારે ચાલે છે પ્રભુ ત્યારે પુરુષ પ્રમાણ દ્રષ્ટિ રાખીને ચાલે છે. પુરુષ પ્રમાણ એટલે શું? એને શાસ્ત્રીય ભાષામાં બીજા શબ્દોમાં ધોંસર પ્રમાણ કહેવાય છે. તમે સાંભળ્યું હશે કે નહીં? અમારા પ્રતિક્રમણમાં અમારે હંમેશા એ આવે કે ધોંસર પ્રમાણ દ્રષ્ટિ રાખીને મુનિ ચાલે. ધોંસર એટલે કેટલું? ધોંસર કોને કહેવાય? આપણે બે ધરને દિવસે કીધું, બળદની ઉપર જે ધોંસરું નાખવામાં આવે એની સાઈઝ લંબાઈ લગભગ એટલી હોય, 3.5 હાથ. 3.5 હાથની લંબાઈ હોય. તો મુનિ જ્યારે ચાલે ત્યારે શું કરે? તો કે 3.5 હાથ ધરતી જોતો જોતો ચાલે. એટલે લગભગ પુરુષ પ્રમાણ કીધું. આપણી લગભગ જેટલી હાઈટ છે એ હાઈટ જેટલી ધરતી. હવે ધરતી જોતો જોતો એ ચાલે તો ત્યાં કોઈ જીવજંતુ હોય તો એને ખ્યાલ આવે.
કોઈ લીલ ફૂગ હોય તો ખ્યાલ આવે, કોઈ ઘાસફૂસ ઉગેલું હોય તો એને ખ્યાલ આવે. તો એ શું કરે કે એને બચાવતો ચાલે, એની વિરાધના ન થઈ જાય એવું ચાલે. હવે આ વસ્તુને થોડી વધારે ડિટેલથી જાણીએ આપણે. તો બતાવ્યું તો પ્રભુએ અમને એટલું જ કે ધોંસર પ્રમાણે દ્રષ્ટિ રાખીને ચાલવી, એટલે 3.5 હાથ. જેમ જેમ ડગલું ભરતો જાય તેમ તેમ 3.5 હાથ આગળ વધતો જઈએ. તો હવે મુનિને નીચે જોઈને ચાલવાનું થાય કે આમ આજુબાજુ જોતો ચાલે તો ચાલે જ નહીં, નીચું જોઈને જ ચાલવું જોઈએ. તો આ વાત તો બરાબર છે, પ્રાણી રક્ષાની જે વાત છે, જીવ રક્ષાની વાત છે, એ તો બરાબર છે કે ધોંસર પ્રમાણે દ્રષ્ટિ રાખીને ચાલતો હોય તો મોટા ભાગે કોઈ પણ પ્રકારની વિરાધનાની સંભાવના રહેતી નથી. એક બીજી વાત કરીએ. એક તમે ગાઓ છો, નીચું જોઈને ચાલતા કાંટો તરે દયા પડે, પડી વસ્તુ મિલ જાય. કાંટો તરે તો સમજ્યા કે ચાલો આપણો પગ કાંટાથી બચી જાય, આપણને કાંટો ના વાગે નીચું જોઈને ચાલતા હોઈએ તો. દયા પડે, કોઈ જીવ જંતુ હોય તો એની વિરાધના ન થાય. પણ પડી વસ્તુ મિલ જાય, હવે પડી વસ્તુ હોય એ લઈ લેવાય ખરી? વિચાર કરજો આનો. બોલો છો રોજ, પ્રતિક્રમણ કરો ને રોજ બોલો છો, પણ વિચારતા નથી ક્યારેય કે પડી વસ્તુ મિલ જાય એ આપણો લેવાનો અધિકાર ખરો? કઈ વસ્તુ લેવાય કે આપણી વસ્તુ કંઈક ખોવાઈ ગઈ હોય, આપણી કોઈ વસ્તુ પડી ગઈ હોય ને એ જો નજરે પડે તો એ તમે લઈ શકો છો, પણ બાકી કાંઈ પણ પડ્યું હોય તો ન લેવાય. તો કેમ આમાં એમ કીધું કે પડી વસ્તુ મિલ જાય? શું યાદ રાખો, તમે સંતબાલજીનું નામ સાંભળ્યું છે, આમાં તમારામાંથી ઘણાએ સંતબાલજીના દર્શન પણ કર્યા હશે ને ઘણા એના પરિચયમાં પણ આવ્યા હશે. સંતબાલજીની મહાવ્રતોનું પાલન, સમિતિ ગુપ્તીના પાલનમાં જે સૂક્ષ્મતા હતી એ અજબ ગજબ હતી. એક બે દાખલા એને આપણે વિચારીએ. એકવાર સંતબાલજી વિહાર કરી રહ્યા હતા. એ વિહાર કરતા તેમની સાથે મણિભાઈ પટેલ અને બીજા પણ 2-3 ભાઈઓ એ હોય, મીરાબેન હોય, એવી રીતે 5-6 જણા કાયમ એની સાથે હોય. એમાં એકવાર એવું બન્યું કે ગામડાનો વિહાર હતો અને વિહાર કરતાં ચાલ્યા જતા હતા. એમાં 2 ભાઈઓ કંઈક આગળ હતા, પછી વચમાં સંતબાલજી હતા, પછી કોઈ ભાઈઓ હતા, પછી મીરાબેન હતા. એ રીતે આમ સીધે રસ્તે ચાલ્યા જતા હતા. એમાં એવું બન્યું કે ગામડામાં ફળફળાદીના ઝાડ હોય, એક રાયણનું ઝાડ આવ્યું. રાયણ ખબર છે? પેલી પીળી આવે, આટલી નાની મીઠી, એ રાયણનું ઝાડ આવ્યું. એમાંથી પાકી ગઈ હોય એટલે એની મેળે ખરી પડે. તો રસ્તામાં એ રાયણનું ઝાડ હતું, તો એ રાયણ ખરીને પડેલી હતી. 5-6 રાયણો પડી હતી. એમની સાથે જે ભાઈઓ હતા એમાંથી એક ભાઈને મન થયું, એ આગળ હતા અને એણે એમાંથી 3-4 રાયણ ઉપાડીને મોઢામાં નાખી. કદાચ સાથે કોઈ હશે એને કદાચ આપી હશે. સંતબાલજી આ જોયું, કંઈ બોલ્યા નહીં.
એમના હંમેશા ગામડાઓમાં રાત્રિ પ્રવચન રહેતા, કારણ કે ગામડાવાળાઓને દિવસે ટાઈમ ન હોય, મોટે ભાગે ખેતીવાડીવાળા હોય, સવારમાં વયા જાય ખેતરે, સાંજે પાછા આવે, એટલે રાત્રે વ્યાખ્યાન રાખે. રાત્રિ વ્યાખ્યાનમાં એમણે એ વિષય ઉપાડ્યો કે શ્રાવકોને માટે, સાધુને માટે તો છે જ, પણ શ્રાવકોને માટે પણ અદત્તા દાન લેવાની છૂટ ખરી? અદત્તા દાન એટલે શું? કોઈના આપ્યા વગર લેવું. અદત્ત, તમને કોઈએ આપ્યું નથી અને એ લેવું, તો એ શ્રાવકને એ છૂટ ખરી? એવી છૂટ શ્રાવકને પણ નથી, સાધુને તો નથી જ નથી, પણ શ્રાવકને પણ એવી છૂટ નથી કે અદત્તા દાન લે. તમારા વ્યવહારોની વાત જુદી છે. તમે એમ કહો, લતાબેન કે મારે ને કંચનને તો એવો વ્યવહાર ને કે મારા ઘરે આવે તો મને પૂછ્યા વગર ફ્રીજ ઉગાડીને ખાવું એ ખાઈ લે, સમજ્યા? ચાલો, તમારો વ્યવહાર છે. પણ જનરલી શું હોય? જનરલી આપણે લેતા નથી. તો સામે પ્રશ્ન આવ્યો કે આ તો કોઈને દેવાની ક્યાં વાત હતી? બોલો ભાઈ સમજી ગયા, જેણે લીધું હતું કે આ વાત આવી, મેં રાયણ ઉપાડીને એની આ વાત છે. તો કે એ જે ઝાડ, રસ્તા પરનું જે ઝાડ હતું, એ કોઈની માલિકીનું નહોતું. કોઈની માલિકીનું હોય તો આપણે ન લેવાય. કોઈના ખેતરમાં ઘૂસી જઈએ અને એમાં કંઈ હોય એવા ઝાડ, તોય આપણે ન લેવાય. પણ છતાં લાલચ થાય કે નહીં? અને આપણી વૃત્તિ તો જુઓ કેવી હોય છે કે કોઈનું ખેતર આવ્યું, ખેતરમાં માનો કે કાળા જાંબુના ઝાડ છે, એની સિઝન છે, તો શું થાય? ખેતરમાં ઘૂસ્યા પછી આપણું મન કેટલું લલચાય. આપણે શું કરીએ? ચોરી કરવાનો જ વિચાર કરીએ. આજુબાજુ નજર નાખી લઈએ, કોઈ છે નહીં ને, કોઈ જોતું નથી ને, તો 8-10 જાંબુ તોડી લઈએ. બરાબર છે? આવું કર્યું હશે ને નાનપણમાં ગામડાઓમાં? એ તો કોઈની માલિકી ના હોય તો પણ આવું કરીએ. સંતબાલજીએ કહ્યું કે તમે રસ્તે ચાલ્યા જતા હતા અને એ ઝાડ આવ્યું, તમે એમ કહેશો કે અમે કોઈના ખેતરમાં નથી ગયા, એ કોઈની માલિકીનું ઝાડ નહોતું. તો સંતબાલજીએ પૂછ્યું ત્યાં કે કોઈની માલિકીનું નહોતું, પણ આ જમીન પર કોઈની માલિકી ન હોય એ જમીન કોની? સરકારની. એ આપણી દ્રષ્ટિએ, પણ વ્યવહારની દ્રષ્ટિએ એ જમીન કોની? સરકારની ખરી ને? તો તમે સરકારની પરવાનગી લીધી? તમે એ પરવાનગી લીધા વગર જો એ લીધું તો તમે ચોર ઠર્યા. અને સંતબાલજીએ એ જે સંસ્કાર આપ્યા, આજ સુધી એમના જે ફોલોઅર્સ છે, હવે તો બિચારા ઘણા જતા રહ્યા, હવે કોક જ છે, પણ એ બધામાં અમે આ સંસ્કાર જોયા. અમે ચિંચણમાં 3 ચોમાસા કર્યા. સંતબાલજીનો આશ્રમ છે ને, ત્યાં 3 ચોમાસા કર્યા. પુષ્કળ આંબા છે, પુષ્કળ ચીકુના ઝાડ છે. તો ચીકુમાં તો જીવ જાય કે ન જાય, પણ ખાટડીમાં તો જીવ જાય ને. આંબામાં નાની કેરીઓ આવી હોય ને ખરી પડી હોય તો શું કરીએ? અથાણું બનાવો ને એનું. અમે જોયું છે કે એટલી ખરેલી કેરીઓ નાની પડી હોય પણ કોઈ હાથ ન અડાડે. ત્યાં રહેનારા જે લોકો હતા એ હાથ ન અડાડે ને ત્યાં કામ કરતા નોકરો પણ હાથ ન અડાડે, કે આપણે ન લેવાય. આ સંસ્કાર, આનું નામ અદત્તા દાન વિરમણંગ વ્રત. આપણે આને ચોરી માનીએ ખરા?
સંત બાલજી આને ચોરી માને. તો એ ખરી પડેલી વસ્તુ પણ લેવાની નથી, કારણ કે એનો માલિક કોઈક ને કોઈક છે. હા, શું વાત ચાલતી હતી? પડી વસ્તુ મિલ જાય. હા, પડી વસ્તુ મિલ જાય તો હવે એ પડી વસ્તુ લેવાની ખરી? નહીં નહીં. તો આમાં આપણે કાંઈક ફેરફાર ન કરી શકીએ? આજે આપણે ગાઈએ છીએ કે બોલીએ છીએ, દયા પડે કાંટો તરે પડી વસ્તુ મિલ જાય. પડી વસ્તુ મિલ જાય એમાં કાંઈ ફેરફાર ન થાય? આપણી પડી વસ્તુ મિલ જાય આપણે કરી શકીએ. હો, આ કોઈ ભગવાનની વાણી નથી. આ મારા તમારા જેવા કોઈકે લખેલું છે. પણ આપણે તો યાદ એ રાખવાનું છે કે પડેલી વસ્તુ લેવાની નથી. હા, તો ભગવાન ધૂસર પ્રમાણ દ્રષ્ટિ રાખીને ચાલતા હતા. એક જીવદયાની વાત તો ખરી, બીજી શું વાત એ પણ હું તમને પ્રેક્ટિકલ બતાવું. અમે 89ની સાલમાં દાદર ચોમાસું આવવાના હતા. એ પહેલાં અમે દેવલાલી હતા. ચોમાસાને હજી સમય હતો. બાપજી કે આપણે બધા જ થાણા સાથે છીએ, ચલો એક વખત વિપશ્યના શિબિર કરી લઈએ, ટાઈમ છે ઘણો આપણી પાસે. વિપશ્યના શિબિરમાં ગયા અમે, બહુ આનંદ આવ્યો. ત્યાં એક નિયમ છે કે 10 દિવસનું મૌન હોય. એક તો 10 દિવસની શિબિર, 10 દિવસ મૌન. એ તો ખરું, પણ તમે જ્યારે રસ્તે ચાલતા હો તો કોઈની સામું જોવાનું નહીં, નીચી દ્રષ્ટિએ જ ચાલ્યું જવાનું. તમારી આજુબાજુ કોણ ચાલે છે એની તમને ખબર હોવી જોઈએ નહીં. અમે 10 દિવસ એ રીતે શિબિર કરી. શા માટે? એમ શું કામ? તો સમજણ પડી કે આપણી આસપાસ કોઈ ચાલ્યું જાય છે અને એ જો જાણીતી વ્યક્તિ છે તો એના માટે કંઈક વિચાર તો આપણને આવે જ. આ ક્યારે આવ્યા? એને અહીંયા ફાવતું હશે કે નહીં? એણે જમી લીધું હશે કે નહીં? એને ઉતારો ક્યાં મળ્યો હશે? થાય ને આ બધા વિચારો. કે તમારા માઇન્ડની અંદર માત્ર ને માત્ર ધ્યાન સાધના સિવાય કોઈ વિચાર ન ઉદ્ભવે એટલા માટે તમારે નીચું જોઈને ચાલ્યું જવાનું છે. અમે ગયા ત્યારે અમે બધા જ થાણા હતા, 13 થાણા, બધાએ ત્યાં શિબિર કરી. પણ એ વખતે અમને સૌને એમ થયું કે આ શિબિર કરવા આવવું હોય તો એકલા જ આવવું જોઈએ, કોઈ જાણીતો ચહેરો ન હોવો જોઈએ. જાણીતી વ્યક્તિ હોય તો એના માટે વિચાર આવે, અજાણી વ્યક્તિ માટે કાંઈ લગભગ ન થાય. તો કોઈ પણ પ્રકારના વિકલ્પ ન આવે અને જીવ સહજ નિર્વિકલ્પ દશાને માણી શકે, અનુભવી શકે, નિર્વિકલ્પકતામાં ઉતરી શકે, માટે પણ આ વસ્તુ છે ધોંસળ પ્રમાણે જ ચાલવા. તો ભગવાનને તો પોતામાં જ રહેવું છે. પરમાં રહેવાનું તો ક્યારનું છોડી દીધું એમણે. માત્ર ને માત્ર પોતામાં છે. એટલે ધૂસર પ્રમાણ દ્રષ્ટિ રાખીને ચાલ્યા જાય છે. પણ એનું પરિણામ શું આવ્યું? કોઈ માણસ એમને એમ ચાલ્યો જતો હોય ને આપણને બહુ ઓડ લાગે. ક્યાં કેમ આમ ચાલે છે? આમ જોવું જોઈએ, આમ જોવું જોઈએ, કંઈક કોકને રિસ્પોન્સ આપવો જોઈએ. આ તો કંઈ આપતો નથી. તો બનતું એવું, મહાવીર જ્યારે વિહાર કરતા હતા, નીચું જોઈને ચાલતા હતા, તો આજુબાજુના લોકોને એમ થતું હતું કે આ કોણ છે, આમ કેમ ચાલે છે? જનરલી કોઈ વ્યક્તિ એમ ચાલતા ન હોય, આપણે કેમ ચાલીએ?
આપણે સીધે સીધા ચાલીએ, આમ પણ નજર હોય, આમ નજર હોય, ઊંચી નીચી, નીચે જે આવે એ આવે, એમ હોય ને. તો આવી રીતે આ ચાલે છે, આ શું છે એમ જરા લોકોને ઓડ લાગે. તો ત્યાં એવું થયું કે જે નાના નાના બાળકો બહાર રમતા હોય, ફરતા હોય, એ જોઈને ડરવા માંડ્યા. એક તો નગ્ન દિગંબર છે, એક પણ વસ્ત્ર પહેર્યું નથી, અને એમાં આ રીતે ચાલે છે. એટલે ભયભીત થવા માંડ્યા માણસો. આ ગાથામાં એવી રીતે બતાવવામાં આવ્યું કે અહચક્ષુભિયા સંહિયા, નીચે ચક્ષુ રાખીને ચાલી રહ્યા છે એ જોઈને ભય પામે છે. હવે ભય પામતો વ્યક્તિ શું કરે? કાં ભાગવા માંડે અને કાં મારવા માંડે. સ્વરક્ષા કરવા માટે, પોતાનો બચાવ કરવા માટે એ બીજાના પર પ્રહાર કરે. મોટા ભાગના જીવજંતુઓ આપણને ક્યારેક કરડે છે, કાટે છે, એ મોટા ભાગના ભયને કારણે કરડતા હોય છે. એને આપણાથી ભય લાગે છે કે આ મને મારશે, પકડશે, મારી નાખશે, એની પહેલાં જ હું હુમલો કરી દઉં. અમારે આ બહુ અનુભવ થાય. ગામડામાં વિહાર કરતા હોઈએ ને, ભલે રોડ પર ચાલ્યા જતા હોઈએ, પણ રોડમાં આમ જ ગામડું હોય, વસ્તી હોય ત્યાં, અને વસ્તી હોય ત્યાં કૂતરા તો હોય જ. તો જેવા અમને જોવે એટલે કૂતરા ભસતા 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 ગામમાંથી રોડ સુધી આવે, અને જ્યાં સુધી અમે દેખાઈએ ત્યાં સુધી ભસ્યા કરે. કેટલી વખત એકદમ નજીક આવીને કરડવાનો પ્રયત્ન પણ કરે, કારણ કે એને ભય લાગે છે કે આ અજાણ્યા કોણ આવ્યા છે, અમારી ઘાત કરી નાખશે, અમને મારી નાખશે, એવો ભય લાગે છે. અહીંયા પ્રભુ નીચી દ્રષ્ટિએ ચાલ્યા જાય છે તો બાળકોને ભય લાગ્યો છે, અને એ બાળકો પ્રભુને મારવા માંડે છે. પ્રભુને મારવા માંડે છે. આ શક્ય છે? અત્યારે હું તમને કહું, આજના યુગમાં પણ આવું ઘણી વખત થાય છે. જ્યારે દિગંબર મુનિઓ વિહાર કરે છે, એ શુલ્કની વાત નથી, નગ્ન દિગંબર મુનિઓ વિહાર કરતા હોય અને જો અજાણ્યા ગામડામાંથી પસાર થાય તો એમને માર ખાવા પડે છે. કારણ કે તદ્દન નગ્ન માણસને જોઈને કોઈને એમ થાય કે આ ગાંડો છે, આ કોઈ પાગલ અહીંથી નીકળ્યો છે. એ બધા ગામડાના માણસો અભણ હોય, અજ્ઞાન હોય, અબૂઝ હોય, એટલે માંડે મારવા. આજના દિવસે આટલો બધો સમય આગળ વધી ગયા પછી પણ એ મુનિઓને માર ખાવા પડે છે. ઘણી વખત આપણને આ સંભળાય છે. એક ઘટના તમારી અહીંની બોરીવલીની કહું. ઘણા વર્ષો પહેલાં અમે અહીંયા હતા, અમે હતા ગિરીશમુનિ મહારાજ સાહેબ હતા, અને એક ઘટના ઘટી હતી. એક દિગંબર મુનિ એકલા હતા, એની સાથે એક માણસ હતો, અને ભિવંડીથી બોરીવલીનો વિહાર એણે કર્યો હતો. લાંબો વિહાર હોય, પણ ભિવંડીથી એ ચાલ્યા આવતા હતા અને બોરીવલી રોડ પર આવી ગયા હતા. એની સાથે એક માણસ હતો, એમાં એક સ્કૂટરે એમને ઉડાડી મૂક્યા. ઉડાડ્યા તો ઉડાડ્યા, પણ આમ દૂર સુધી ફેંકાઈ ગયા. અને વાહનવાળો ઊભો રહે ક્યારે? મુનિ ફેંકાઈ ગયા દૂર સુધી, અને જેવા પડ્યા એવા બેભાન થઈ ગયા. હવે એની સાથે જે માણસ હતો એને ડર લાગ્યો કે આ મુનિ જીવતા છે કે મર્યા છે કાંઈ ખબર પડતી નથી, અને જો કાંઈક થશે તો સંઘના માણસો મને જીવતો નહીં રહેવા દે. એટલે ત્યાં જ એનું કમંડલું અને પીંછી બે જ વના હોય એના હાથમાં, એક મોર પીંછી હોય ને એક કમંડલું હોય,
એ કમંડલુને મોરપીંછી ત્યાં ને ત્યાં મૂકીને એ માણસ ભાગી ગયો. મુનિ ત્યાં પડ્યા છે, ભાનમાં નથી આવ્યા. કેટલો ચાલુ રોડ છે, કેટલા માણસો નીકળે છે, કેટલા પસાર થાય છે. કોઈનું ધ્યાન પણ ત્યાં જાય છે કે કોઈ ગાંડો પડ્યો છે. શું માને? આવું જ માને ને કે કોઈ ગાંડો પડ્યો છે. તો કેટલા માણસો પસાર થઈ ગયા, લગભગ 2-2.5 કલાક પાસ થયા તોય કોઈ ઊભું ન રહ્યું. એમાં કોઈ અહીંનો બોરીવલીનો કોઈ વૈષ્ણવ એક ભાઈ એ સ્કૂટર લઈને નીકળ્યો અને એને જરા એમથી જોવા તો દે શું છે, કોણ છે. તો એ નજીક ગયો જોવા માટે. તો એ જોયું કે કમંડલ પડ્યું છે અને મોરપીંછ પડ્યું છે. તો કે આવું તો જૈન સાધુઓ રાખે. પાસે ગયો, એને હલાવી જોયા, બોલતા નથી. પણ એણે જાણ્યું કે સાધુ જીવિત છે. મારતે સ્કૂટરે એ અહીંયા તમારે દિગંબરોનું જ્યાં મંદિર છે ને, યસ, ના મંડપેશ્વર રોડ પર નહીં, મહીપત. આ બહુ વર્ષો પહેલાંની વાત છે. તો જ્યાં હોય ત્યાં એને ખબર હતી એટલે એ ભાઈ પહોંચ્યો ત્યાં અને એને જઈને કીધું કે તમારા કોઈ મુનિ આ જગ્યાએ પડ્યા છે. એટલે શ્રાવકો બધા ચમક્યા કે શું થયું? કે એક્સિડન્ટ થયો એવું લાગે છે, લોહી પણ હતું, પણ હું તો અડ્યો નહીં, પણ તમે લોકો જાઓ. 8-10 ભાઈઓ જીપ લઈને નીકળ્યા અને ગોતતા ગોતતા ત્યાં પહોંચ્યા તો ત્યાં મુનિ બેભાન હતા. ભાઈઓએ નિર્ણય કર્યો કે ઉપાડો મુનિને અને જીપમાં નાખો, આપણે જીપમાં એમને લઈ જઈએ. જીપમાં નાખી ત્રિમૂર્તિમાં, હા હા, હા, જીપમાં નાખ્યા અને જીપ ચાલી. હવે જીપ ચાલીને એનો ગરમાવો આવ્યો કે ગમે તે, થોડીક વાર થઈને મુનિ ભાનમાં આવ્યા. એ આમ જુએ છે કે હું ક્યાં છું, શું છે. તો ખ્યાલ આવ્યો કે જીપ ચાલી જઈ રહી છે ને હું જીપમાં છું. કે ઊભી રાખો, આ જીપમાં કેમ મને લીધો છે? હું મુનિ છું, મને જીપ ન ચાલે, મારે વાહનમાં ન બેસાય, ઊભી રાખો. કે મહારાજ, તમારો એક્સિડન્ટ થયો છે, ઘણી તકલીફ છે તમને શરીરમાં, તમે હવે ચાલી શકો એમ નથી, જીપ ન ઊભી રખાય, અમારે તમને લઈ જ જવા પડશે. એમણે એકને કીધા કર્યું અને શ્રાવકો લઈ ગયા. એમને સીતા હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ તપાસ્યું તો મલ્ટી ફ્રેક્ચર્સ હતા. ડાબી સાઈડમાં હાથમાં ફ્રેક્ચર્સ, પાંસળીઓમાં ફ્રેક્ચર્સ, પગમાં ફ્રેક્ચર્સ, એટલા બધા ફ્રેક્ચર થયેલા હતા. ડૉક્ટરે કીધું કે આટલા ફ્રેક્ચર છે તો ઓપરેશન કરવું જોઈએ. કયું મુનિને કે મુનિ મહારાજ, આપનું ઓપરેશન કરવું પડશે. તો કે હું દિગંબર મુનિ છું, મારે ઓપરેશન હોય નહીં, ગમે તે થાય ઓપરેશન કરાવે નહીં. એમનો એક નિયમ હોય કે એમને ઊભા જ આહાર પાણી દવા બધું ખપે, બેઠા કે સૂતા કાંઈ લેવાય નહીં. આપણે ત્યાં શ્વેતાંબરમાં એવું નથી. અમે બીમાર હોઈએ તો સૂતા ઇન્જેક્શન પણ લઈએ, દવા પણ લઈએ, ખોરાક પણ લઈએ, બધું લઈ શકીએ. એ લોકોને એ ના હોય. એટલે મુનિએ ના પાડી કે નહીં, મારે કાંઈ કરવું નથી. કે મહારાજ ન ચાલે, ભયંકર દુખાવા હોય આમાં, આ કેવી રીતે સહન કરશો? તો કે સહન થશે તો કરશું ને નહીં થાય તો કાંઈ નહીં, પણ મારે કાંઈ કરવું નથી. શ્રાવકો કે નહીં ચાલે, અમે તમારા ગુરુની આજ્ઞા લઈ લઈએ છીએ. એમના ગુરુ રાજસ્થાન હતા. અહીંથી એમનો કોન્ટેક્ટ કર્યો અને એમની આજ્ઞા માગવામાં આવી. એમના ગુરુએ કહ્યું કે મુનિને પૂછી લો, એમને ઓપરેશન કરાવવું છે તો મારી ના નથી, પણ એમને કહો
કે મુનિપણું છોડી દે અને પછી ઓપરેશન કરાવે. એમને ત્યાં અત્યારે પણ આવા કઠણ નિયમો છે, આવા કઠણ નિયમો છે. ગ્રહસ્થીના વસ્ત્રો પહેરી લે ને પછી એને જે કરવું એ કરે. મુનિ કે મેં તમને પહેલાં જ કહ્યું કે મારે કાંઈ કરવું નથી. પછી શું કરે શ્રાવકો? તો અહીંયા ત્રિમૂર્તિમાં જ એમને રાખ્યા અને બહાર જે ફળિયું ઉપરથી બાંધેલું ફળિયું છે એમાં ઘાસની પથારી કરીને એમને સુવડાવ્યા. એમને આહાર પાણી તો થઈ ન શકે. દિગંબર મુનિ ઊભા ઊભા આહાર કરે તો જ એને કરાય, નહીં તો ન કરાય. અરે એને કોઈક વખત પગમાં કાંઈક તકલીફ થઈ હોય, પગનો એવો દુખાવો થયો હોય કે ઊભા ન રહી શકે, તો જેટલા દી સારું ન થાય એટલા દી આહાર પાણી ન થાય. તો એમને ત્યાં સુવાડ્યા. પછી જુઓ, આ વસ્તુ શીખવા જેવી છે, બધાએ શીખવા જેવી છે જો થઈ શકે તો. ત્યાં 2-3 દિગંબર સાધ્વીજી હતા. ખ્યાલ છે ને? તમે જોયા છે? માતાજી કે છે એના સાધ્વીજીને માતાજી કે. મોટી ઉંમરના લગભગ 3 સાધ્વીજી ત્યાં હતા. એ સાધ્વીજીઓ એમ કહ્યું કે આપણે ઓપરેશન ન કરાય, ઇન્જેક્શન ન લેવાય, દવા ન લેવાય, પણ ઉપરથી ઉપચાર થાય. તો શ્રાવકોએ કહ્યું કે શું કરી શકાય ઉપરથી? તો કે અમને ખબર છે, અમને આવડે છે. મુનિને સુવાડ્યા છે અને ચોખ્ખું સરસવનું તેલ લઈ અને જ્યાં જ્યાં ફ્રેક્ચર હતા ત્યાં બિલકુલ હળવે હાથે તેલ લગાવતા હતા. દિવસમાં 3 વખત. એ સાધ્વીજીઓ છે. એને ત્યાં સાધુ સાધ્વીના સ્પર્શનો બાદ નથી. દિગંબરોમાં એ બાદ નથી, આપણે ત્યાં છે. ત્યાં નથી. તો એ સાધ્વીજીઓ જ દિવસમાં 3 વખત એમને તેલનો માલિશ કરી આપતા. 13 દિવસ થયા. 13 દિવસ થયા અને બધા ફ્રેક્ચર સંધાઈ ગયા. 14મે દિવસે સવારે મુનિ ઊભા થઈ ગયા. ફ્રેક્ચર બધા સારા થઈ ગયા, દુખાવો ગાયબ થઈ ગયો. પણ આમાં થયું શું? તેલનો માલિશ તો થયો, પણ સાથે ઉપવાસ થયા. પાણી પણ નહીં. 13 ઉપવાસ થયા એમને. આપણે જો કરી શકીએ, આપણને શરીરમાં ક્યાંય પણ ફ્રેક્ચર આવ્યું હોય અને કરી શકીએ ને જો 24 ઉપવાસ કરીએ નિર્જળા, તો આપણું ફ્રેક્ચર એમને સંધાઈ જાય. પણ એટલી તેવડ હોવી જોઈએ આપણામાં. હા. તો પછી 14મે દિવસે સવારે એમણે આહાર લીધો. અમે અહીંથી બાપજી, હું અને અમે બીજા 2-3-4 સાધ્વીઓ એમના દર્શન કરવા, ખબર પૂછવા ત્રિમૂર્તિ ગયા હતા. મને યાદ છે ને જોયા મુનિને. અમે થઈ ગયા બરાબર ને વિહાર કર્યો. કહેવાનું મારું એ છે કે નગ્ન દિગંબર અવસ્થા એ સમાજમાં ક્યારેક અપ્રિય થઈ જાય છે. સમાજ સમજી નથી શકતો અને એની સાથેનો બુરો વર્તાવ પણ થાય છે. તો હા, શાસ્ત્રમાં એ બતાવ્યું કે મુનિ, કયા મુનિ? તો કે વર્ધમાન મુનિ ચાલ્યા જાય છે. નીચી દ્રષ્ટિ છે, ધોંસર પ્રમાણ દ્રષ્ટિ રાખીને ચાલ્યા જાય છે. દ્રષ્ટિ ત્યાં છે અને આંતરદ્રષ્ટિ અહીંયા છે, આત્મભાવમાં છે. આ મુનિ આત્મભાવમાં એવો લીન ન હોય કે આજુબાજુ કોઈ જીવ ન દેખાય. એને યાદ રાખજો, વિહાર કરતો હોય અને આત્મા ગવેષક મુનિ હોય અને પોતાનામાં લીન હોય, પણ એવો લીન ન હોય કે આજુબાજુ કોઈ જીવજંતુ કે જીવની વિરાધના થઈ જાય એમ ચાલે. 2 બાજુ હોય. એમ 2 બાજુ દ્રષ્ટિ કેવી રીતે રહે? ભાઈ, આપણે બધા સ્થૂલ બુદ્ધિવાળા, એટલે આપણને એ ભાન નહીં પડે કે કેવી રીતે રહે. અંતરમાં પણ હોય અને બહારમાં પણ હોય.
બહારમાં પણ એટલા જ જાગૃત હોય, અંદરમાં પણ એટલા જ જાગૃત હોય. શાયદ મેં તમને એકવાર કહ્યું હતું, અમારા ગુરુદેવ પૂજ્ય શ્રી જયંતિમુનિ મહારાજ સાહેબ જે પેટરબાર બિરાજતા હતા, એમને એક વખત અમે પૂછ્યું, એ આદિવાસીઓની સેવા બહુ કરતા, તો અમે શરૂમાં અમે જ્યારે ગયા ઘણા વર્ષો પહેલાં, ત્યારે અમે પૂછ્યું કે પ્રભુ આપ બહાર આટલી સેવા કરો તો આપનું ક્યારે કરો? આપણે તો સ્થૂળ બુદ્ધિવાળા હોઈએ ને એટલે આપણને આવું સૂચે, આપણે સમજી ન શકીએ એમને. તો એમણે એટલો સુંદર જવાબ આપ્યો કે અમારો આત્મા અધ્યાત્મમાં છે અને દેહ સેવામાં છે. શરીર સેવામાં, આત્મા અધ્યાત્મમાં, બેવમાં રાખી શકે, પેરેલલ ચાલતું હોય બે. તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી એ મહાવીરને કેવું ચાલતું હશે? કલ્પના તો કરો કે એ મુનિવરની મુનિચર્યા કેવી હશે. એક પણ દોષ લાગતો હોય એમ નહીં, લગાડતા ન હોય એમ નહીં. જુઓ, શબ્દનો વિચાર કરજો. આપણી ભાષામાં આપણે શું બોલીએ? સાચા સાધુ હોય ને એક પણ દોષ ન લગાડે નહીં, એમ નહીં. એનું જીવન જ એવી ટાઈપનું હોય કે દોષ લાગે નહીં. લગાડવું એક વાત છે અને લાગવું એ બીજી વાત છે. તો આ તો લાગે નહીં, આ તો નહીં, દોષ નથી લગાડો એટલે અહીંથી બચવું એમ ન હોય. એની સહજ ચર્યા એવી હોય. તો આપણા પ્રભુ મહાવીર એવી ચર્યામાં ચાલ્યા જાય છે. લોકો એને જોઈને ભય પામે છે, છોકરાઓ એને પ્રહાર કરે છે, એને મારે છે, પણ કોઈનો પ્રતિકાર એમણે કર્યો નથી. પ્રતિકાર નથી કર્યો. ભાઈ રહેવા દો, હું તમને ક્યાં નડું છું, મને શું કામ મારો છો? નથી કર્યો. અમે તો ગામડે ચાલ્યા જતા હોય ને, કેટલીક વખત 4, 6, 8 કૂતરા ભેગા થઈ જાય ને બધા ભેગા અમારી પાસે આવીને ભસવા માંડે, તો અમને ડર લાગે કે આ કરશે તો. એટલે ત્યાં ગામડાના માણસોને અમારે કહેવું પડે કે ભાઈ જરાક આ કૂતરાને સંભાળો ને. મહાવીરે કોઈ જ નહોતું કીધું સંભાળો, કારણ કે એ મહાવીર હતા, એ આત્મદશામાં લીન હતા. અને એમને એ ખબર હતી કે મારા શરીરની પરિણતિ જે થવાની છે એ જ થશે. પ્રહાર વાગશે તો વાગશે, એનાથી વેદના થશે તો થશે, એમાં મારે કંઈ કરવાનું નથી. મારે મારામાં રહેવાનું. અને સહજ એ પોતાના ભાવમાં રહેતા હતા. અને એમ મંથર ગતિથી મહાવીર ચાલ્યા જાય છે. આ મહાવીરની ચર્યા બતાવે છે, વિહાર બતાવે છે કે મહાવીર કેવી રીતે વિહાર કરતા હતા. એક એક ક્રિયા, એક ઘટના એટલી સ્પષ્ટ કરીને બતાવી છે આ ચારાંગ સૂત્રમાં કે આપણી સામે પ્રભુ મહાવીરનું આખું એક ચિત્ર ખડું થઈ જાય છે. કે જ્યારે બેઠા હશે તો શું કરતા હશે, ઊભા હશે તો શું કરતા હશે, ચાલતા હશે તો શું કરતા હશે. આપણે ભાગ્યવાન છીએ કે આવું બતાવીને અત્યારે પણ આપણે પ્રભુને આપણી કલ્પનામાં લાવી શકીએ છીએ. કલ્પનામાં કોણ આવે? જેના પ્રત્યે ઘણો ભાવ છે, જેને જોયા છે એ કલ્પનામાં આવે. મહાવીરને જોયા નથી ને છતાં એને આપણી કલ્પનામાં ઉતારવા છે. આપણે તો શું કરીશું કે એમની આ એક ક્રિયા પ્રત્યે એટલો ભાવ જગાડીને, એનું મહાત્મ્ય સમજીને, મારા પ્રભુ આમ કરતા હતા, આમ કરતા હતા, આ બધી કલ્પનાઓ કરી પ્રભુને દ્રષ્ટિ સમક્ષ લાવી અને એમની ચર્યાને જોયા કરીએ તો પણ આપણા કર્મોની નિર્જરા થશે. કર્મ નિર્જરા કરવા માટેનું એક સાધન છે. તો આ રીતે મહાવીરની ચર્યા જાણીને, એમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન કરીને, એનું મહાત્મ્ય સમજીને આપણે આપણા અંતરમાં ઉતરીએ તો તમારા સૌના કર્મોની નિર્જરા થશે અને આપણે આત્મશુદ્ધિને પામશું. સહેજે સહજાનંદ
દ્રષ્ટિ પરમાનંદ અંતર દ્રષ્ટિ પરમાનંદ છૂટે જો આ વિષયાના પામે સહેજે પરમાનંદ પામે સહેજે પરમાનંદ પામે જ્યારે પરમાનંદ છૂટે સહેજે વિષયાના છૂટે સહેજે વિષયાના સહેજે સહેજે સહજાનંદ આત્મદ્રષ્ટિ પરમાનંદ આત્મદ્રષ્ટિ પરમાનંદ કાવસક ધ્યાન, આંખો બંધ, શરીર સ્થિર, કાવસક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન, માત્ર ચિંતન બોલશો નહીં. આત્મા છું, આત્મા છું. અનંત જ્ઞાનનો ધારક હું આત્મા. મારી જ્ઞાન શક્તિ જરા માત્ર પણ ક્યારેય ઓછી થતી નથી. નિગોદ દશામાં જીવ હતો ત્યાં પણ એની જ્ઞાન શક્તિ સદૈવ હતી. એ ભલે ખુલ્લી નહોતી પણ ઢંકાયેલી, ધરમાયેલી આવરણોને નીચે એ જ્ઞાન શક્તિ પડેલી જ હતી. ધીરે 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 કર્મજન્ય અવસ્થાઓ બદલતી ગઈ, જ્ઞાન શક્તિ ઉઘડતી ગઈ.
અને પંચેન્દ્રિયપણામાં પાંચે ઇન્દ્રિયોને છઠ્ઠા મન દ્વારા જ્ઞાનને ગ્રહણ કરી, વિષયોને ગ્રહણ કરી જીવે એના જ્ઞાનને ફેલાવ્યું. મતિશ્રુત જ્ઞાન એ રીતે થોડું વિકસિત તો થયું, પણ એ સંપૂર્ણ વિકસિત થાય એ પહેલા ફરી પાછો ભવમાં ભટકવા ચાલ્યો ગયો. એકેન્દ્રી, બેઇન્દ્રી, તેરેન્દ્રી, ચૌરેન્દ્રી વગેરેના અવતારો લઈ લઈને એની જ્ઞાન શક્તિને પાછી એણે મુરઝાવી નાખી. પંચેન્દ્રિય અને મનવાળા પ્રાણીની જેટલી જ્ઞાન શક્તિ પ્રગટ છે એનાથી એ ઘણું બધું કરી શકે છે. એટલી શક્તિ ધરાવ્યા પછી પણ મારી ભૂલને કારણે મારી આળસને કારણે, પ્રમાદી ભાવને કારણે મેં એ શક્તિઓના સાધનોને ગુમાવ્યા અને શક્તિઓ પણ ગુમાવી. ફરી પાછી એ શક્તિ સુષુપ્ત પણ થઈ જાય. પણ જ્યાં સુધી એ શક્તિઓ સુષુપ્ત નથી થઈ, જાગૃત છે ત્યાં સુધી જો યથાર્થ સાધના કરી લઉં તો જ્ઞાનને મુરઝાવાનો સમય ન રહે. જ્ઞાન પ્રકાશિત જ રહે અને પ્રકાશિત થયેલું એ જ્ઞાન કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે. એ માટે શુદ્ધાત્માનું ચિંતન, હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ.